જે આપણી પાસે જવાહરભાઈ છે, જે ત્રણ ચહેરાઓની જે વાત થઈ રહી છે તેમાંના એક ચહેરા જવાહરભાઈ, ગઈકાલે ભવિષ્યવાણી થઈ હતી ને આજે સાચી પડી રહી છે. ભલે તમે ના પાડશો પણ 12:30 રાજભવન તરફ તો કૂચ કરી રહ્યા છો. મને 12 વાગે મુખ્યમંત્રી સાહેબ બોલાવ્યો છે અને 12 વાગે જવાનું મળવા એ વાત થયેલી છે. મને શું જઈને શું કરશો એવી કઈ વાત એ મને ખબર નથી. મને 12 વાગે બોલાવ્યો છે, આપ અહીંયા આવવાનું છે, એના માટે આવેલો છું. ખાસ આપના વિસ્તારના હોદ્દેદારો લોકો પણ આવ્યા છે. ઈચ્છતા પણ હશે કે જવાહરભાઈ શપથ લેતા જોવે પોતાના વિસ્તારના લોકો. કે આ જગ્યા એને જોઈ નથી, આટલા વર્ષોથી વિરોધમાં હતા એટલે આ જગ્યા જોયેલી નથી, તો આ બના હેઠળ મુખ્યમંત્રીને મળી લે બધાની ગણતરી બધા મળવા આવ્યા છે. 3 નામ આવી રહ્યા છે, જવાહરભાઈ તો એક, પણ બીજા 2 સાથી કોણ મને ખબર નથી. તમે જઈ રહ્યા છો એ પાક્કું? શું જવાબદારી નિભાવશો? ખાસ કુંવરજીભાઈ આ તો તેમને જળ વ્યવસ્થા, પાણી પહોંચાડવાની વાત, કારણ કે પોતાના વિસ્તારમાં પાણીની કમી હતી એવું કુંવરજીભાઈ કહેતા, અને પાણી મળી રહે તે માટે તેઓ ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા તે વાત કરી હતા અને તેમને એ જ જવાબદારી આપી. આપના વિસ્તારમાં શું ખૂટે છે અને શું જવાબદારી નિભાવશો? ના, મને મુખ્યમંત્રીએ બોલાવ્યો છે એટલે કોઈ ખાતાની કોઈ વાત કે સુગંધિતની વાત નથી, મળવા બોલાવેલા છે. એટલે જવાબદારી શું સોંપી તો મને પોતાને ખબર નથી. પણ જે પણ જવાબદારી જવાહરભાઈ આપે, જે રીતે કોંગ્રેસની અંદર આપ નિભાવતા હતા તે જ રીતે બીજેપીની અંદર જે રીતે જવાબદારી કોંગ્રેસની નિભાવી ભાજપમાં નિભાવશું. પ્રજાના હિતમાં જે કામ કરવાના હોય તે બધા કામ કરશું. ખાસ ગઈકાલે પણ કોર કમિટીની કહેવાય કે બીજેપીની મિટિંગ મળી હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતાને, ત્યારે કંઈ વાતચીત થઈ તમારી કે તમે પણ એમાં સામેલ હતા? હું હોઉં પણ નહીં કમિટીમાં, કોર કમિટી મારું પછી વાત થઈ, કારણ કે તેમાંથી કહેવાય છે કે આજનો જે સમગ્ર કાર્યક્રમ છે તે ઘડાયો. મને એટલો મેસેજ પાસ કર્યો હતો કે આપને 12 વાગે મુખ્યમંત્રીને મળવાનું છે અને તે મળવા માટે આવેલો છું. હવે પછી જ્યારે જવાહરભાઈનું ઇન્ટરવ્યૂ લેશું ત્યારે રાજ્ય સરકારના એક મંત્રી સાથેનું ઇન્ટરવ્યૂ હશે. એ નિર્ણય સાહેબ કરશે, મારાથી કોઈ વાત ન થઈ શકે એમાં. જવાહરભાઈ ચાવડા જે રીતે કહી રહ્યા છે તે પ્રકારે 12 વાગે મુખ્યમંત્રીએ તેમને બોલાવ્યા છે. શા કારણે બોલાવ્યા છે તે હું પણ સમજુ છું ને આપ પણ સમજો છો, જવાહરભાઈ પણ કદાચ સમજતા જ હશે. પણ જે રીતે વાત વહેતી થઈ છે તે પ્રકારની વાત છે કે 3 લોકો મંત્રીમંડળના શપથ લઈ રહ્યા છે. એક નામ તો જવાહરભાઈ ચાવડાનું નિશ્ચિત મનાય છે, બીજા 2 કોણ હશે તેનો પડદો પણ થોડા સમયની અંદરથી ઉચકાઈ જશે.